આજે ધાંધાર મોડ મોદી સમાજ લીલાબા હીરાબા વાડી કે જ્યાં ઢૂંઢિયાવાડી આવવાનો એક શુભ અવસર પ્રાપ્ત થયો છે. અહીંયા મારી સાથે સામાજિક કાર્યકર અને સમાજના એવા પ્રતિષ્ઠ મારી સાથે ભગવાનભાઈ મોડ મારી સાથે છે. સૌ પ્રથમ તો સર પાસેથી હું એક વિસ્તૃત માહિતી માગીશ કે સર આપનું પૂરેપૂરું નામ શું છે? સર આપનું ભગવાનદાસ મોહનલાલ મોઢ. સર આપનું વતન કયું છે? સર ગઠામણ. આપ ગઠામણ. સર આપની ઉંમર જોતાં આપે સામાજિક ક્ષેત્રે અને સમાજમાં ખૂબ જ એવું સરસ રીતે કામ કરેલા છે. સર આપ આપના વ્યવસાય ક્ષેત્રમાં આપ કયા વ્યવસાયની અંદર આપ કામ કર્યું હતું? સર આરોગ્યમાં મેલેરિયા શાખામાં લાસ્ટ. બરાબર. આરોગ્યની અંદર મેલેરિયા શાખાની અંદર આપે એક લેબોરેટરી ટેકનિશિયન લાસ્ટ લેબોરેટરી લાસ્ટ. બરાબર. એમાં આપને એક સર્વિસ તરીકેની સેવાઓ આપેલી. સર આરોગ્યમાં સાહેબ એવી આપને કેવી કેવી ભૂમિકાઓ ભજવેલી આરોગ્ય ક્ષેત્રની અંદર? સર આપે કામ કેવા કરેલા કામ આપને? કામમાં તો સાહેબ એવી રીતે કર્યું છે કે જો આપણે પ્રમાણિકતા નોકરીનો જે આપ્યું છે ને એ પ્રમાણિકતા નોકરી કરી ત્યાંથી પણ અમને મળેલું કે ભાઈ વ્યવસ્થિત નોકરી કરી છે તો બધા ક્ષેત્રમાં આપણને કામ કરેલું છે. સરે આરોગ્ય ક્ષેત્રની અંદર ખૂબ જ પ્રમાણિક થયા અને આરોગ્ય ક્ષેત્રની અંદર ખૂબ જ ઉમદા કામ કરેલા છે. વિશિષ્ટ સાહેબે આજે જોગાનું જોગ મળવાનું થયું છે. સર આપે આરોગ્યના ક્ષેત્રની અંદર ખૂબ જ ઉમદા કામ કર્યા છે. આરોગ્યની અંદર આપણે સાહેબ નિવૃત્તિ થયાનો કેટલો સમય થયો છે આપને? 23 વર્ષ પૂરા. 23 વર્ષ પૂરા થયા છે. આરોગ્યની સાથે સાથે સાહેબ આપે એક સમાજને અનુલક્ષીને એક બચતનું પણ એવું સુંદર એવું કામ કરતા હતા. સર બચતમાં કેવા કામ કરતા હતા? સર હું 1990થી કામ કર્યું બચતનું 2021 સુધી 31 વર્ષ સુધી નાની બચત પોસ્ટની નાની બચત અને 2003થી 2021 સુધી પીએલઆઈનું કર્યું. સર હવે હું પણ મને ખ્યાલ છે કે મારું જે ચિમનલાલ હંસરાજ દોસ્તી પ્રાથમિક શાળા હું જો સર્વિસ કરતો હતો, નોકરી કરતો હતો, ત્યારે પણ આપને મારું પીએલઆઈ લેવા આવ્યા હતા. પણ મને ખૂબ જ આનંદ થયો હતો. આપ પરિવાર કે સમાજ કે સમાજની અંદર જે વિવિધ ક્ષેત્રની અંદર જે સર્વિસ કરતા હોય એ લોકોને પીએલઆઈની બચત સાથેની પણ આપ સુંદર ઉમદા કામ કરેલા છે. એ ધન્યવાદને પાત્ર છે સર કે બચત આવનારા સમયની અંદર ખૂબ જ કામ આવે છે. શરૂઆતમાં તો બચત આપણને રોકવા પડે છે પણ જ્યારે પૈસા આવે છે ત્યારે આપણને ખૂબ જ આનંદ થાય છે. ખૂબ જ સરસ આપે પીએલઆઈ વીમા ક્ષેત્રની અંદર કે બચત ક્ષેત્રની અંદર પોસ્ટની અંદર આપે ખૂબ જ સુંદર એવું કામ કર્યું છે. સર આપે અહીંયા ડીસા એટલે પાલનપુર ડીસા એવા બચત ક્ષેત્રની પણ સુંદર કામ કર્યું છે. વિશેષ આપે ધાંધાર મોડ મોદી સમાજની અંદર પણ આપને જે સામાજિક ક્ષેત્રની અંદર અને સમાજની અંદર પણ આપણી વિશિષ્ટ ભૂમિકાઓ ભજવી. સાહેબ એવી કઈ સેવાઓ આપેલી છે? સર મેં સેવાઓ પહેલી તો મંડળીમાં સેવા આપી છે 2005થી 2011 સુધી મોદી સુધી મંડળીમાં મેનેજર તરીકે સેવા આપી. મેન્યુઅલ કામ કરેલું સર. વેરી ગુડ સર. પછી 2017થી અહીંયા સમાજમાં મેનેજર તરીકે કામ કર્યું. હા. અચ્છા, વાડીનું નામ સાહેબ શું છે? લીલાબા હીરાબા સમાજ ભવનની અંદર આપે સેવાઓ આપી છે. સર નિસ્વાર્થી સેવાઓ આપેલી છે. વાહ વાહ સર. ભાડે આપવાનું કામ કર્યું છે. બરાબર. પછી 2023થી પાછું મારી તબિયતના હિસાબે છોડી દીધું એટલે મેં લગભગ 5 વર્ષ પણ સેવા આપ પણ ટાઈમ સર અમુક ટાઈમ પણ આપણી સેવાઓ આપતા રહો છો, માર્ગદર્શન એવું આપો છો સર આપને? હાલે સમાજમાં મંડળીમાં સમાજમાં ખજાનચી છું, ટ્રસ્ટી પણ છું. વાહ વાહ સરસ. ખૂબ સરસ એ વાત કરી સર કે પોતે ઉંમરની સાથે સાથે સમાજને એમાંથી બનતા પ્રયત્નો સાથેની એમને પોતે સેવાઓ આપે છે. ખૂબ જ હાસ્ય અને ખૂબ જ એક સરળ સ્વભાવથી એમને સમાજમાં પોતાના વ્યવસાયની અંદર પરિવારમાં પણ ખૂબ જ સુંદર કામ કર્યું છે. સરને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું. જોકે હું સરથી ઉંમરમાં બહુ નાનો છું પણ એમની સેવાઓને ખૂબ જ બિરદાવું છું કે લોકોને અથવા સમાજને એમના કાર્યોની પ્રેરણા મળે એવા એમને કાર્યો કર્યા છે. સર આજે જોગાનું જો આપને મળવાનું મુલાકાત થઈ છે. મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.